શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 32મો સકામ કર્મ બંધન. ભગવાન કપિલ બોલ્યા, જે મનુષ્ય ગ્રહસ્થ જીવનના કેન્દ્રમાં રહે છે તે ધાર્મિક કર્મકાંડ કરીને ભૌતિક લાભ મેળવે છે અને તે દ્વારા આર્થિક વિકાસ તથા ઇન્દ્રિય તૃપ્તિની તેની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. તે પુનર્ એ જ કર્મમાં ફરતો રહે છે. ગ્રહસ્થોના બે પ્રકાર છે, ગ્રહમેધી અને ગ્રહસ્થ. ગ્રહમેધીનો ઉદ્દેશ ઇન્દ્રિય તૃપ્તિ હોય છે, ગ્રહસ્થનો ઉદ્દેશ આત્મક સાક્ષાત્કાર હોય છે. અહીં ભગવાન ગ્રહમેધી અથવા તો જે મનુષ્ય આ ભૌતિક જીવનમાં રહેવા ઈચ્છે છે તેને વિશે વર્ણન કરી રહ્યા છે. આર્થિક વિકાસ માટે ધાર્મિક કર્મકાંડ કરવા બદલ તે દ્વારા છેવટે ઇન્દ્રિયોને સંતોષવી અને એ રીતે ભૌતિક સુખો ભોગવવા માટેની તેની પ્રવૃત્તિઓ હોય છે. આવો મનુષ્ય ગ્રહમેધી કહેવાય છે. ગ્રહસ્થ એવો મનુષ્ય છે કે જે કુટુંબ, પત્ની, બાળકો અને સગા સંબંધીઓ સાથે રહે છે, પરંતુ તેમને માટે આસક્તિ ઓછી હોય છે. સંન્યાસી થવા કરતાં તે કુટુંબ જીવનમાં રહેવાનું વધુ પસંદ કરે છે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ આત્મક સાક્ષાત્કાર પામવાનો અથવા તો કૃષ્ણ ભાવનામાં રહેવાનો હોય છે. ગ્રહમેધી મનુષ્યોનો ઉદ્દેશ પણ દાન તથા સારા કર્મો તથા ભૌતિક રીતે સમૃદ્ધ જીવન પ્રાપ્ત કરવાનો હોય છે. તેઓ ધનવાન અને સમૃદ્ધ હોવા છતાં સંસારની વેદના સહન કરતા રહે છે, પરંતુ આવા પ્રકારનું જીવન છોડી દેવા માંગતા નથી. આવા મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિના અત્યંત આસક્ત હોવાને લીધે વ્યક્તિ ભક્તિથી વિમુખ રહે છે અને તેથી દેવો તથા પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે અનેક પ્રકારના યજ્ઞો અને કર્મો કરે છે તથા માને પણ છે, છતાં ભક્તિમાં રસ ધરાવતા નથી. વેદશાસ્ત્રોમાં એવી ભલામણ થઈ છે કે મનુષ્યને જો ધન, આરોગ્ય કે વિદ્યા જોઈતી હોય તો તેણે વિવિધ દેવોની પૂજા કરવી જોઈએ. સમૃદ્ધ ભૌતિક જીવનમાં રહેવા ઈચ્છતા ગ્રહમેધી મનુષ્યો સામાન્યતઃ દેવોની પૂજા કરે છે. મનુષ્ય પોતાના લાભ ખાતર ગમે તે રૂપની કલ્પના કરીને તે રીતે તેને ભજી શકે છે. તેથી ગ્રહમેધી અથવા તો ભૌતિક ઉન્નતિમાં આસક્ત મનુષ્યો કહે છે કે તેઓ કોઈ પણ દેવોની પૂજા ભગવાનની પૂજા તરીકે કરે છે. તેઓ એવો મત ધરાવે છે કે માણસ કાલીદેવની પૂજા કરે કે વિષ્ણુની પૂજા કરે અથવા ગમે તે દેવીની તથા તેનું ફળ એક સમાન હોય છે. આવા લોકો ગેરરસ્તે દોરાય છે. એવો મનુષ્ય કામ મૂઢ મનુષ્યો કૃષ્ણ ભાવનાથી તથા ભક્તિથી વિમુખ હોય છે અને ઇન્દ્રિય તૃપ્તિ માટેની લાલસાથી મૂઢ થયેલો હોય છે. સ્વર્ગમાં એવા ઘણા ગ્રહ લોકો છે જ્યાં લાખો વર્ષોની લાંબી આવરદા તથા ઇન્દ્રિય સુખની સામગ્રી દ્વારા વધુને વધુ ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે જવાની તેઓ આશા રાખે છે, પરંતુ આસક્ત મનુષ્યો જાણતા નથી કે બ્રહ્મલોક નામના સર્વોચ્ચ ગ્રહલોકમાં માણસ જાય તો ત્યાં પણ વિનાશ તો છે જ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મનુષ્ય બ્રહ્મલોકમાં પણ જઈ શકે છે, પરંતુ ત્યાં તેમને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિની વેદનાનો અનુભવ થશે જ. કેવળ ભગવાનના નામ વૈકુંઠ લોકમાં જવાથી જ મનુષ્યને આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેવો પડતો નથી. પ્રલય બે પ્રકારના છે.
બ્રહ્માના જીવનકાળના અંતે એક પ્રલય થાય છે. તે વખતે સ્વર્ગના ગ્રહમંડળ સહિત બધા જ ગ્રહલોક જળમાં વિલીન થઈને ગર્ભોદક્ષાયીના શેષ શૈયા ઉપર શયન કરતા ગર્ભોદક્ષાયી વિષ્ણુના દેહમાં પ્રવેશ કરે છે. બ્રહ્માના દિવસના અંતે થનારા બીજા પ્રકારના પ્રલયમાં નિમ્ન કોટિના ગ્રહ મંડળોનો વિનાશ થાય છે. બ્રહ્મા તેમની રાત્રિ પછી ફરી પાછા જાગે છે ત્યારે નિમ્ન કોટિના લોકનું પુનર્સર્જન થાય છે. જે મનુષ્ય બુદ્ધિમાન છે તથા શુદ્ધ ચેતના ધરાવે છે તેઓ કૃષ્ણ ભાવનામાં સંપૂર્ણપણે સંતુષ્ટ રહે છે. આવા પ્રકારના મનુષ્યનો ઉત્તમ દાખલો અર્જુન છે. અર્જુન ક્ષત્રિય હતો છતાં યુદ્ધ કરવાના તેના વ્યવસાયિક ધર્મ હતો. સામાન્ય રીતે પોતાના રાજ્યનો વિકાસ કરવા માટે રાજાઓ યુદ્ધ કરતા અને ઇન્દ્રિય તૃપ્તિ માટે રાજ્ય કરતા. તેણે કહ્યું હતું કે પોતાના આપ્તજનો સાથે યુદ્ધ કરીને તે રાજ્ય મેળવી શકે, પરંતુ તેમની સાથે લડવાની તેની ઈચ્છા ન હતી. પરંતુ જ્યારે કૃષ્ણની આજ્ઞા થઈ અને કૃષ્ણને સંતોષવા માટે એ પોતાનો ધર્મ છે એવી ગીતાના બોધ દ્વારા તેને ખાતરી થઈ ત્યારે તેણે યુદ્ધ કર્યું હતું. આ પ્રમાણે તેને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં પરંતુ ભગવાનના સંતોષ ખાતર યુદ્ધ કર્યું હતું. અશુદ્ધ ચેતનામાં મનુષ્ય પોતાને વિશ્વનો સ્વામી માને છે, પરંતુ શુદ્ધ ચેતનામાં તે પોતાને ભગવાનનો સનાતન સેવક માને છે. ભગવાનના સનાતન દાસ્ય પોતાને રાખવા અને નિરંતર ભાગવત પારાયણ સેવામાં રહેવાથી મનુષ્ય ખરેખર સંપૂર્ણતા સંતુષ્ટ થાય છે. જ્યાં લગી મનુષ્ય અંગત તૃપ્તિ અને અંગત સુખ માટે કામ કરશે ત્યાં લગી તેને હંમેશા ઉપાધિયુક્ત રહેશે. સામાન્યતઃ ચેતના અને કૃષ્ણ ચેતના વચ્ચે આ જ ભેદ છે. માલિકીના ભાવ અથવા તો મિથ્યા અહંભાવ વિના અનાસક્ત રહીને પોતાના વ્યાવસાયિક કર્તવ્યો ઉપર મનુષ્ય ચેતનાના સંપૂર્ણ શુદ્ધિકરણની પોતાની સ્વરૂપાવસ્થામાં સ્થિત થાય છે. ધાર્મિક કાર્યોના બે પ્રકાર છે. આર્થિક સમૃદ્ધિ માટે ગ્રહમેધી મનુષ્ય જે ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે જેનું અંતિમ ધ્યેય ઇન્દ્રિય તૃપ્તિ હોય છે તે આ ભૌતિક જગતમાં આવેલા આપણામાંના દરેક મનુષ્ય સ્વામિત્વ ધરાવે છે. આને પ્રવૃત્તિ કહેવાય છે. પરંતુ આનાથી વિરુદ્ધ પ્રકારનું ધાર્મિક કાર્ય નિવૃત્તિ કહેવાય છે, જેમાં ભગવાનને ખાતર કાર્ય કરવાનું રહે છે. કૃષ્ણ ભાવનામાં ભક્તિ પારાયણ રહેવાથી મનુષ્ય સ્વાભિમાન અને સ્વામિત્વનો અધિકાર માગતો નથી અને તે તો પોતાને ઈશ્વરને આપેલા ઈશ્વર અથવા સ્વામી છે તેવો મિથ્યા અહંભાવમાં રહે છે. પોતાને સદા ઈશ્વરનો સેવક માને છે. આવા મુક્ત મનુષ્ય પ્રકાશ માર્ગે દ્વારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસે જઈ શકે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સિવાય બીજા બધા જીવાત્માઓ પણ નાના અને અતિ સૂક્ષ્મ છે. પછી ભલે તે આપણી ગણતરી માટે તે ઘણા મોટા હોઈ શકે. દરેક જીવ અત્યંત સૂક્ષ્મ છે. તેઓ ભૌતિક તેમજ આધ્યાત્મિક જગતના સ્વામી છે અને સૃષ્ટિના પરમ કારણ છે. ભૌતિક પ્રવૃત્તિ તો પદાર્થ માત્ર છે, કારણ કે સંસ્કૃતિ, સૃષ્ટિ, ઉત્પત્તિ તો તેમની શક્તિ વડે જ થાય છે. ભૌતિક શક્તિ પણ તેમની જ શક્તિ છે. બ્રહ્માના દિવસના અંતે એક પ્રલય થાય છે અને બ્રહ્માના જીવનના અંતે બીજો પ્રલય થાય છે. સદા ભગવાનનું ચિંતન કરનારા અથવા તો હંમેશા કૃષ્ણ ભાવના પારાયણમાં રહેનારા, જ્યારે અમે કૃષ્ણનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે તેનો સંદર્ભ વિષ્ણુ તત્વ સમસ્ત શ્રેણી સાથે હોય છે. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાયી વિષ્ણુ તથા ક્ષીરોદક્ષાયી વિષ્ણુ નામના 3 પુરુષ અવતારો
તેમજ એકંદરે બધા જ અવતારોનો તેમાં સમાવેશ થાય છે. કૃષ્ણ તેમના બધા શ્વાંશ વિસ્તારો તેમજ શ્વાંશ વિસ્તારોના અંશકલા વિસ્તારો સાથે વિદ્યમાન છે અને દરેક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સમાન છે. આવા મનુષ્ય ભગવાનના ધામમાં વૈકુંઠ લોકમાં સીધા પ્રવેશે છે, અથવા તો જો તેઓ અંશ વિસ્તારના ગર્ભોદકશાહી વિષ્ણુના ઉપાસકો હોય તો તેઓ પ્રલયકાળ સુધી બ્રહ્માંડમાં રહે છે અને ત્યારબાદ તેઓ ત્યાં પ્રવેશ કરી શકે છે. ભૌતિક જગતના લય પછી દિવ્ય જગત અર્થાત સનાતન ધામનું અસ્તિત્વ ચાલુ જ રહે છે. એ દિવ્ય આકાશ કહેવાય છે, એટલે તે બદલાતું નથી અને તેમાં ભગવાન નિવાસ કરે છે. કાલ તત્વના પ્રભાવ હેઠળ ભૌતિક વિશ્વ પર શાસન કર્યા પછી બ્રહ્મદેવ જ્યારે તેનું વિસર્જન કરવા અને ભગવાનના ધામમાં જવા ઈચ્છે છે, ત્યારે બીજા તેમની સાથે પણ ત્યાં પ્રવેશી શકે છે. જે યોગીજનો પ્રાણાયામના અભ્યાસથી અને મનને કાબૂમાં રાખવાથી ભૌતિક જગતમાં વિરક્ત થાય છે, તેઓ અત્યંત દૂર આવેલા બ્રહ્મલોકમાં જાય છે અને દેહને ત્યજ્યા પછી તેઓ બ્રહ્માજીના દેહમાં પ્રવેશે છે. અને તેથી બ્રહ્માજી જ્યારે મુક્ત થઈને પરમ બ્રહ્મ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસે જાય છે, ત્યારે આ બધા યોગીજનો પણ ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. આવા યોગીજનો કે દેવ ઉપાસકો જ્યારે ફરીથી સૃષ્ટિ નિર્માણ થાય છે, ત્યારે પુનર્જન્મ પામવાની તકને આધીન હોય છે. માટે હે પ્રિય માતા, જીવ માત્રના હૃદયમાં બિરાજતા તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ભક્તિભાવપૂર્વક પ્રત્યક્ષ શરણ લો. તેમની સાથેનો પોતાનો પ્રેમી તરીકેનો, પરમાત્મા તરીકેનો, પુત્ર તરીકેનો, મિત્ર કે સ્વામી તરીકેનો સનાતન સંબંધ પુનર્સ્થાપિત કરી શકે છે. મનુષ્ય ઘણી રીતે ભગવાનના સાથેના દિવ્ય પ્રેમમય સંબંધ ફરીથી સ્થાયી થઈ શકે છે અને તેથી આ લાગણી એ સાચું તાદમ્ય છે. હે પ્રિય માતા, કોઈ મનુષ્ય વિશિષ્ટ આત્મહિતાર્થ ભગવાનને ભજતો હોય તો પણ તે બ્રહ્મા જેવા દેવો, સનતકુમારો જેવા મહર્ષિઓ અને મરીચી જેવા મહામુનિઓને પણ સર્જન કાળે ફરી પાછા ભૌતિક જગતમાં આવવું પડે છે. વેદ જ્ઞાનના ભંડાર એવા બ્રહ્માજી તેમજ આધ્યાત્મ માર્ગ તથા યોગી પદ્ધતિના પ્રવર્તકો એવા મહર્ષિઓ પણ કાળ તત્વના પ્રભાવ હેઠળ પાછા આવે છે. બ્રહ્માજી મુક્ત થાય છે તે તો સર્વ વિવાદિત છે, પરંતુ પોતાના ભક્તોને મુક્ત કરી શકતા નથી. બ્રહ્માજી તથા શિવજી જેવા દેવો કોઈ જીવને મુક્તિ આપી શકતા નથી. અને ભગવદ્ ગીતામાં સમર્થ પ્રમાણે જે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને શરણાગત થાય છે, માત્ર તે સાચા પાશમાંથી મુક્ત થઈ શકે છે. તે જ આદિ પ્રથમ ઉત્પન્ન જીવ છે અને તેમના પોતાના જન્મ પછી તે સમગ્ર વિશ્વનું સૃષ્ટિકરણ કરે છે. ભગવાને બ્રહ્માને સૃષ્ટિ નિર્માણ વિશે સંપૂર્ણ બોધ આપ્યો હતો. અહીં તેમને વેદ ધર્મ કહ્યા છે, એટલે કે વેદોનો સંપૂર્ણ આશય જાણે છે. તેમની સાથે હંમેશા મરીચી, કશ્યપ અને 7 ઋષિઓ જેવા મહાપુરુષો તેમજ મહાન ધ્યાનયોગી કુમારો અને અનેક આત્મદર્શી જીવાત્માઓ રહે છે. બ્રહ્માને સર્જનનું કાર્ય સોંપાયું છે, વિષ્ણુ પાલન પોષણ ધારણ કરે છે અને રુદ્ર અથવા શિવજી વિનાશ કરે છે. એ ત્રણેય પ્રકૃતિના જુદા જુદા 3 ગુણોનો અધિકાર ધરાવતા ભગવાનના અવતારો હોવાનું જણાય છે, પરંતુ તેમાંનાથી કોઈ પણ ભગવાન સ્વતંત્ર નથી. ભૌતિક જગતના વિનાશ પછી જ્યારે પ્રકૃતિ ગુણોની આંતરક્રિયા વડે ફરી પાછું
સર્જન થાય છે ત્યારે બ્રહ્મા પાછા આવે છે. બ્રહ્મા જોડે પ્રથમ પુરુષ અવતાર દિવ્ય ગુણાત્મય મહાવિષ્ણુરૂપ ભગવાન પાસે પહોંચે છે, છતાં તે દિવ્ય જગતમાં હંમેશા રહી શકતા નથી. તેમના પાછા આવવા અંગેનું વિશિષ્ટ મહત્વ ધ્યાનમાં લેવું ઘટે. બ્રહ્મા તથા મહર્ષિઓ અને યોગી મહેશ્વર શિવજી સાધારણ જીવાત્મા નથી. તેઓ બહુ સામર્થ અને યોગીઓની બધી સિદ્ધિઓ ધરાવે છે. આ ભૌતિક સર્જનના વિસર્જન પછી પ્રથમ પુરુષાવતાર મહાવિષ્ણુ પાસે પહોંચ્યા પછી પણ આવા મહાપુરુષોને આ ભૌતિક સૃષ્ટિમાં પાછા આવવું પડે છે. માયાવાદીઓ સિવાયના બીજા બધા જીવાત્માઓ સીધે સીધા સંપૂર્ણ કૃષ્ણ ભાવના પારાયણ થઈ ને ભક્તિ યોગ ગ્રહણ કરી શકે છે અને દિવ્ય પ્રેમમય ભક્તિ નો વિકાસ સાધીને જીવન મુક્ત થઈ શકે છે. ભગવાને પોતાના સ્વામી, મિત્ર, પુત્ર અને છેલ્લે પ્રિયતમ માનીને આવી ભક્તિનો ક્રમશ વિકાસ થઈ શકે છે. દરેકે દરેક દેવ અલગ અલગ ભગવાન છે એવી ચેતના સાથે લોકો દેવોની ઉપાસના કરે છે. તેમને દિવ્ય લોકમાં ઉન્નતિ મળતી નથી. તો પછી જે મનુષ્ય માત્ર તેમની ભૌતિક સ્થિતિની ઉન્નતિ કરવા માટેના કર્તવ્ય કર્મોમાં રચ્યા પચ્યા રહે છે, તેમના વિશે તો કહેવાનું જ શું હોય. રજોગુણથી પ્રેરાઈને આવા મનુષ્ય ઉપાધિઓથી ભરેલા હોય છે અને અસંયમિત ઇન્દ્રિયોને લીધે હંમેશા ઇન્દ્રિય તૃપ્તિની આકાંક્ષા રાખે છે. તેઓ પૂર્વજોને પૂજે છે અને રાત દિવસ તેમના પરિવાર, સમાજ કે રાષ્ટ્ર જીવનની આર્થિક સ્થિતિ સુધારવાનો ઉદ્યમ કરતા રહે છે. આવા લોકો અલૈંગિક કહેવાય છે, કારણ કે તેમને 3 પુરુષાર્થોમાં રસ હોય છે. બદ્ધ જીવોને ઉપાધિ મુક્ત કરનારા ભગવાનમાંથી તેઓ વિમુખ રહે છે. ભગવાનના અલૌકિક પરિક્રમાઓને કારણે શ્રવણ કરવા યોગ્ય તેમની લીલા સાંભળવામાં તેઓ રસ ઓછો ધરાવે છે. વેદોના મંતવ્ય અનુસાર 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આર્થિક સ્થિતિનો વિકાસ કરીને તેઓ ભૌતિક જીવનનું સુખ માણી શકે છે. ભૌતિક આસક્તિવાળા મનુષ્યને ભગવાનની અતિ સુંદર લીલા વિશે સાંભળવામાં રસ પડતો નથી. તેઓ એમ માને છે કે એ બધી કાલ્પનિક વાર્તાઓ છે અને ભગવાન પણ ભૌતિક પ્રકૃતિના મનુષ્ય છે. એવા લોકો ભક્તિમાં કે કૃષ્ણ ભાવનામાં પ્રગતિ કરી શકતા નથી. તેમને આ દુનિયામાં કોઈ મોટા રાજકારણી કે શ્રીમંત માણસની પ્રવૃત્તિઓમાં કદાચ રસ પડે, પરંતુ ભગવાનની દિવ્ય લીલાઓમાં રસ ધરાવતા નથી. આવા મનુષ્ય ભગવાનની સર્વોપરી આજ્ઞાથી વિરક્ત થાય છે. તેઓ ફરી પાછા આ લોકમાં આવે છે અને જન્મ લઈને જીવનના આરંભથી અંત સુધી એ જ સકામ કાર્યો કરતા રહે છે. આવા મનુષ્યને ઉચ્ચ ગ્રહમંડળની ઉધર્ગતિ મળે છે. તેમના સકામ કર્મોની આવરદા પૂરી થઈ જાય છે કે તેઓ આ લોકમાં પાછા આવે છે અને એ રીતે તેઓ ઉપર જાય છે અને નીચે આવે છે. જ્યારે તેમના પુણ્ય કર્મનો ફળનો ક્ષય થાય છે ત્યારે દેવ યોજનાથી તેઓ પતન પામે છે અને જેવી રીતે ઉચ્ચ પદે ચડેલો મનુષ્ય સહસા નીચે પડે તે રીતે તેઓ પતન પામી ફરીથી આ લોકમાં પાછા આવે છે. કેટલીક વખત એવું જોવા મળે છે કે સરકારી નોકરીમાં બહુ ઊંચા સ્થાનેથી ચડેલો માણસ એકાએક નીચે પડે અને તેને કોઈ અટકાવી શકતું નથી. જ્યારે ભક્તને દિવ્ય ધામમાં ઉધર ગતિ મળે છે અને તેનું ક્યારેય પતન થતું નથી. જ્યારે સાધારણ મનુષ્યની બ્રહ્મલોકમાં ઉધવ ગતિ હોય તો પણ તે પતન પામી શકે છે. પરંતુ ગીતામાં કૃષ્ણ કહે છે કે હે મનુષ્ય, મારા ધામને પ્રાપ્ત કર અને તેના ભૌતિક અસ્તિત્વના આ બદ્ધ જીવનમાંથી ફરી પાછા આવવું પડતું નથી.
હે પ્રિય માતા, એટલા માટે હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો આશ્રય લેવાની તમને સલાહ આપું છું. તેમના ચરણ કમળ ભજવા યોગ્ય છે. સંપૂર્ણ પ્રેમ અને ભક્તિભાવથી તેનો અંગીકાર કરો અને દિવ્ય ભક્તિ યોગમાં અવસ્થિત તમે થઈ શકશો. આ બ્રહ્માંડમાં જેમ સર્વ વિશેષ વ્યક્તિ છે, તેમ દિવ્ય લોકમાં કૃષ્ણ ચરણ કમળનો આશ્રય લેવાની સલાહ આપે છે. કૃષ્ણ સર્વોપરી પુરુષ છે અને ભગવાન કપિલ પોતાની માતાને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લેવાની સંપૂર્ણ સલાહ આપે છે. સંપૂર્ણ કૃષ્ણ ભાવનામય ભક્તિ એ જ મનુષ્ય માટે જીવનની સર્વોચ્ચ સિદ્ધિ મેળવવાનો એકમાત્ર ઉપાય છે. ભક્તિ કાર્ય જો કે ભૌતિક પ્રવૃત્તિ ચાલુ સમૂહ લાગે છે, છતાં તે ક્યારેય સગુણ તથા તો ભૌતિક ગુણોથી દૂષિત થતું નથી. ધાર્મિક પ્રવૃત્તિઓના બે પ્રકાર છે, એક ભૌતિક ઉન્નતિ માટે અને બીજો આધ્યાત્મિક ઉન્નતિ માટે. કૃષ્ણના ચરણ કમળમાં આશ્રય લેવાની મનુષ્ય ભૌતિક તેમજ આધ્યાત્મિક બેઉ પ્રકારની સમૃદ્ધિથી યુક્ત થાય છે. મંદબુદ્ધિ મનુષ્ય કહે છે કે આધ્યાત્મિક જ્ઞાન અને વૈરાગ્યમાં ઉન્નત નહીં થયેલા મનુષ્ય માટે ભક્તિ યોગ છે. પરંતુ હકીકત એ છે કે સંપૂર્ણ કૃષ્ણ ભાવના પારાયણ થઈને જો મનુષ્ય ભક્તિ યોગમાં પરોવાઈ જાય તો તેને માટે વૈરાગ્ય માટે અલગ પ્રયાસ કરવો પડતો નથી કે આધ્યાત્મ માણસના ઉદય માટે પ્રતીક્ષા કરવી પડતી નથી. જે મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવા માટે બહુ ઉત્સુક હોય, તેમણે માનસિક તર્ક વિતર્કમાં સમયનો બગાડ કર્યા વિના શુદ્ધ ભક્તિ યોગમાં પોતાની જાતને પરોવી દેવી જોઈએ. ઉચ્ચ અવસ્થામાં રહેલા ભક્તનું મન ઇન્દ્રિય પ્રવૃત્તિમાં ક્ષમતાવાળું અને અનુકૂળ અને પ્રતિકૂળતાથી પર થઈ જાય છે. તાત્પર્યયુક્ત ભક્ત પોતાને ભગવાનના દિવ્ય ગણી સાથ છોડી દે છે અને તે અર્થમાં તે ભગવાન સાથે ગુણાત્મક રીતે તદ્રુપ થાય છે. તેને માટે વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ હોવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પોતાના અંગત હિત સંબંધે પ્રતિકૂળ હોય તો પણ ભગવાનની સેવા ખાતર તે ગમે તે વસ્તુનો સ્વીકાર કરી લે છે. જે વસ્તુ ભગવાનને પ્રિય કે અનુકૂળ હોય તે ભક્તને પણ પ્રિય હોય છે. દાખલા તરીકે અર્જુન માટે શરૂઆતમાં યુદ્ધ અનુકૂળ ન હતું, પરંતુ જ્યારે તેને સમજાઈ ગયું કે યુદ્ધ ભગવાનને સ્વીકાર્ય છે, ત્યારે અર્જુને પણ યુદ્ધને અનુકૂળ તરીકે સ્વીકારી લીધું. શુદ્ધ ભક્તની એ જ સ્થિતિ હોય છે. એક શાંત સ્વભાવની આધ્યાત્મિક અવસ્થા છે. શુદ્ધ ભક્ત ભગવાનની પ્રસન્નતામાં જીવનનું સુખ માણે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એકમાત્ર સંપૂર્ણ આધ્યાત્મ જ્ઞાની છે, પરંતુ તે જાણવાની વિવિધ પદ્ધતિઓ પ્રમાણે તેઓ કાં તો બ્રહ્મ રૂપે, પરમાત્મા રૂપે, ભગવાન રૂપે અથવા તો પુરુષ અવતાર રૂપે દેખાય છે. જ્ઞાન, તાત્વિક ખોજ, જ્ઞાન યોગ પદ્ધતિ જેવી જુદી જુદી વિચારધારા હેઠળ વિવિધ તાત્વિક સંશોધન પદ્ધતિઓ દ્વારા એ જ ભગવાન અર્થાત તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને નિર્વિશેષ બ્રહ્મ તરીકે જાણવામાં આવે છે. શુદ્ધ કૃષ્ણ ભાવનામાં અથવા તો શુદ્ધ જ્ઞાનમાં જ્યારે મનુષ્ય પરબ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેમનો પૂર્ણ પુરુષોત્તમ રૂપે સાક્ષાત્કાર થાય છે. ભગવાનના વિસ્તારો અનંત છે. છેવટે ભગવાનને જાણવા માટે ભક્તિ યોગ ની ભૂમિકા ઉપર આવવું પડે છે. ભક્ત ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી શકે છે, પરંતુ જ્ઞાની કે યોગી તેમ કરી શકતા નથી. પ્રત્યેક પળ, પ્રત્યેક અવકાશ અને સઘળું જ વિષ્ણુમય છે, પરંતુ જ્યાં તેઓ ભક્ત સ્વરૂપે રહે છે તે તેમનું પરમ
ધામ છે. વિવિધ પ્રકારના યોગ દ્વારા ભૌતિકતામાંથી સંપૂર્ણ વિરક્તિ સાધી શકાય છે અને એ વિરક્તિ બધા જ યોગીજનો માટે સૌથી મોટું સામાન્ય જ્ઞાન છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને અષ્ટાંગ યોગ નામના યોગના 3 પ્રકાર છે. ભક્તો, જ્ઞાનીજનો અને યોગીજનો આ ભૌતિક જંજાળમાંથી છૂટી જવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનીજનો તેમની ઇન્દ્રિય પ્રવૃત્તિઓને ભૌતિક જંજાળમાંથી અલગ કરવાનો પ્રયત્ન કરે છે અને જ્ઞાન યોગી માને છે કે પ્રકૃતિ જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. તેથી જ્ઞાન સંપાદન કરીને તે ભૌતિક વિષય ભોગમાંથી ઇન્દ્રિયોને અલગ કરવાનો પ્રયત્ન કરે છે. અષ્ટાંગ યોગથી પણ ઇન્દ્રિય સંયમ કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ભક્તો ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડવાનો પ્રયત્ન કરે છે. ધ્યાન યોગી યોગના 8 અંગોનો અભ્યાસ દ્વારા યમ, નિયમ, અસત, પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે દ્વારા ઇન્દ્રિયોને સમર્પિત કરવાનો પ્રયત્ન કરે છે અને જ્ઞાનીજનો ઇન્દ્રિય સુખ મિથ્યા છે એ માનસિક તર્ક દ્વારા જાણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડી દેવી એ જ સૌથી સહેલો અને સૌથી સીધો માર્ગ છે. પોતાની ઇન્દ્રિયોને પ્રવૃત્તિઓને આ ભૌતિક સંસારમાંથી અલગ વિરક્ત કરી દેવી એ જ બધા યોગનો આશય છે. જ્ઞાની બ્રહ્મજ્યોતિ સાથે એકરૂપ થવા ઈચ્છે છે. યોગી પરમાત્માની સાક્ષાત્કાર કરવા માગે છે અને ભક્તો કૃષ્ણ ભાવનાનો અને ભગવાનનો દિવ્ય પ્રેમસભર સેવાનો વિકાસ માગે છે. વાસ્તવિક રીતે ઇન્દ્રિયો જીવનમાં સક્રિય લક્ષણો હોય છે અને તેમને અટકાવી શકાય નહીં. જો તેમને શ્રેષ્ઠ ઉપાય મળે તો જ તેમને વિરક્તિ થાય છે. જો ઇન્દ્રિયોને શેષ ઉદ્યમ આપવામાં આવે અને તેમની વિવિધ પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે, ભગવાનની સેવામાં કામમાં ઇન્દ્રિયોને પરોવવી એ જ સર્વોપરી ઉદ્યમ છે. આ એ જ સર્વયોગનો ઉદ્દેશ છે. પરબ્રહ્મ પરમેશ્વર એક જ છે અને તેમના નિર્વિશેષ સ્વરૂપ વડે તેઓ સર્વત્ર વ્યાપેલા છે. ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે કશાની પણ અનુભૂતિ થાય છે તે ફક્ત મારી શક્તિનો જ વિકાસ છે. શબ્દ ધ્વનિથી શ્રવણની સ્વાનુભૂતિ, સુંદર સ્ત્રી દર્શનાભૂતિ અથવા તો જીભ દ્વારા સ્વાદિષ્ટ મીઠાઈની રસાનુભૂતિ જેવી ઇન્દ્રિય વિભૂતિ જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા થાય છે અને તેથી જુદા જુદા રીતે તેમનું જ્ઞાન થાય છે. માટે વાસ્તવમાં બધું જ ભગવાનની શક્તિ અભિવ્યક્તિ હોવા છતાં ઇન્દ્રિયજન્ય જ્ઞાન જુદા જુદા પ્રકારોમાં વિભક્ત થયેલું છે. તે જ પ્રમાણે ગરમી અને પ્રકાશ અગ્નિની શક્તિઓ છે. આ બે શક્તિઓ દ્વારા દેવાગ્નિ પોતાને અનેક પ્રકારે દર્શાવે છે અને જુદી જુદી જાતની ઇન્દ્રિય તૃપ્તિનો અનુભવ કરાવડાવે છે. ભગવાન કૃષ્ણનું રૂપ જોઈએ તેઓ ખરેખર શું છે એ મનુષ્યને સમજ પડી શકતી નથી. બ્રહ્મ સંહિતા જેવા જ્ઞાન ગ્રંથોમાં વર્ણન થયું છે તે મુજબ કૃષ્ણના રૂપને જાણવું જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ સનાતન આનંદમય દિવ્ય દેહ ધરાવે છે. આવી સંપૂર્ણ ઇન્દ્રિયાનુભૂતિ દ્વારા ભગવાનના રૂપને આપણે સમજી શકતા નથી, તેમજ તે વિશેનું જ્ઞાન આપણે સંપાદન કરવું પડે છે. ભગવાનના અનંત જ્ઞાન, સામર્થ્ય અને ઐશ્વર્યનું તેમને જ્ઞાન નથી. ભૌતિક ઇન્દ્રિયજન્ય અનુમાન ભગવાન નિરાકાર છે એવા તાત્પર્ય તરફ દોરી જાય છે. આવા માનસિક તર્ક વિતર્કને કારણે જ બદ્ધ જીવાત્મા માયાના પ્રભાવ હેઠળ અજ્ઞાનમાં રહે છે.
ભગવદ્ ગીતામાં ઉચ્ચારેલા દિવ્ય શબ્દો દ્વારા પરમેશ્વરને જાણવા જોઈએ. તેમાં તેઓ સ્વતઃ કહે છે કે તેમનાથી કશું જ ચડિયાતું નથી. નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ તેમના વ્યક્તિત્વ પર આધારિત છે. સ્વતઃ પવિત્ર બ્રહ્મ પાસેથી શ્રવણ કરવાથી જ મનુષ્ય સફળતાપૂર્વક શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. જ્ઞાનની પ્રાપ્તિ શ્રવણ દ્વારા થાય છે. અધિકૃત શાસ્ત્રોમાંથી શુદ્ધ જ્ઞાન મેળવવું પડે છે. એ રીતે જ્યારે ચેતના સૂક્ષ્મ અને સ્થૂળ ભૌતિક દેહના માધ્યમ દ્વારા બતાવાય છે ત્યારે તે આવરણમાં હોય છે, પરંતુ કૃષ્ણ ભાવનામાં જ્યારે તેમનું ચેતનામાં શુદ્ધિકરણ થાય છે ત્યારે વારંવાર થતો જન્મ મરણનો બંધનમાંથી મનુષ્ય મુક્ત થઈ શકે છે. જ્યારે સંસર્ગ દોષ રહિત શુદ્ધ જ્ઞાન પ્રકૃતિ ગુણોમાં અનાવૃત હોય છે ત્યારે જીવાત્માથી જ્ઞાની ઓળખ કે મૂળભૂત સ્વરૂપ મળી આવે છે. તે ભગવાનનો સનાતન સેવક છે. મહત્તત્વ નામની સમગ્ર શક્તિની તેમના ચરણ કમળમાં પડેલી છે. મહત્તત્વ 24 તત્વ ભાગ સમજાવ્યા છે તે આ પ્રમાણે છે: આંખ, કાન, નાક, જીભ, ચામડી, હાથ, પગ, જનેન્દ્રિય, મલોત્સર્ગ, સ્વાદ અને મન, રૂપ, શ્રવણ, ગંધ, સ્વાદ, સ્પર્શ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, બુદ્ધિ, અહંકાર અને ચેતના. 11 ઇન્દ્રિયો, મન સહિત 5 ઇન્દ્રિયોના વિષયો, 5 મહાભૂતો અને પછી ચેતના, બુદ્ધિ અને અહંકાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મહત્ કારણ છે. બધાની ઉત્પત્તિ દ્વારા ભગવાનમાંથી થયેલી હોવાથી ભગવાન અને વિશ્વરૂપ ભિન્ન નથી, પરંતુ વિશ્વસૃષ્ટિ ભગવાનથી ભિન્ન છે. જીવાત્મા સૂક્ષ્મ રૂપે સ્વતંત્ર છે અને ભગવાન સંપૂર્ણપણે સ્વતંત્ર છે. જેમ વ્યક્તિગત આત્મા 5 તત્વો તથા ઇન્દ્રિયોનું બનેલું શરીર ધારણ કરે છે, તેમ સર્વોપરી સ્વતંત્ર ભગવાન વિષ્ણુરૂપ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. વ્યક્તિગત શરીર નાશવંત છે, તે જ રીતે ભગવાનનું ગણાતું સમગ્ર વિશ્વ પણ નાશવંત છે. અને વ્યક્તિગત શરીર તેમજ વિશ્વરૂપ શરીર વિશે મહત્તત્વની ઉત્પત્તિ છે. ભૌતિક શરીર દિવ્ય સ્ફુલિંગ ચિત્કણમાંથી વિકસ્યું છે, તે જ રીતે વિશ્વરૂપ શરીર સર્વપૂરી સ્ફુલિંગ પરમાત્માથી વિકાસ પામ્યું છે. જેવી રીતે વ્યક્તિગત આત્મા અચેતન હોય છે, તેમ પરમાત્મા પણ જેવી રીતે વ્યક્તિગત આત્મા સચેતન હોય છે, તેમ પરમાત્મા પણ સચેતન છે. વ્યક્તિગત આત્માની ચેતના મર્યાદિત છે, જ્યારે પરમાત્માની ચેતના અમર્યાદિત છે. જેવી રીતે વ્યક્તિગત આત્મા વ્યક્તિગત શરીરમાં બિરાજમાન છે, તેવી રીતે પરમાત્મા પ્રકૃતિના દરેક ક્ષેત્રમાં બિરાજમાન છે. હે આદરણીય માતા, પરબ્રહ્મને જાણવાનો એ માર્ગ મેં તમને વર્ણવ્યો, જેના વડે મનુષ્ય પ્રકૃતિ તથા પુરુષ અને તેમના સંબંધનું સાચું તત્વ જાણી શકે છે. જ્ઞાની મનુષ્ય છેવટે એ સમજવાના મુદ્દા પર આવે છે કે ભગવાન વાસુદેવ સર્વસ્વ છે અને તેથી તે શરણાગત થાય છે. ઘણા વર્ષો પછી યોગી અથવા જ્ઞાની ભગવાનને પામી શકે છે, પરંતુ ભક્તિયોગનો માર્ગ હર કોઈ માટે સહેલો છે. મનુષ્ય જ્ઞાન કરેલા તત્વચિંતનનું ફળ કેવળ ભક્તિ કરીને મેળવી શકે છે.
એક જ પદાર્થ જુદા જુદા ગુણો ધરાવતો હોવાથી જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા જુદી જુદી રીતે અનુભવાય છે. તે જ પ્રમાણે ભગવાન એક જ છે, પરંતુ જુદા જુદા શાસ્ત્રાદેશો અનુસાર તે ભિન્ન ભિન્ન દેખાય છે. કૃષ્ણ ભાવના યુક્ત ભક્તિ દ્વારા ભક્ત ભગવાન પરત્વેની શ્રદ્ધા અને ભક્તિ સમૃદ્ધ કરે છે. ભક્તિ યોગ તથા જ્ઞાન યોગ બંને અત્યંત ધામ ભગવાનને પામવા માટેના જ છે. દૂધની અનુભૂતિ ઉદાહરણ છે. દૂધને જોઈએ ત્યારે ધોળું દેખાય છે, સ્વાદ મધુર લાગે છે, સ્પર્શમાં ઠંડુ લાગે છે, સૂંઘીએ ત્યારે તેની સોડમ આવે છે. જુદી જુદી રીતે ઇન્દ્રિયો વડે અનુભવ થતાં આપણે કહી શકીએ કે ધોળું છે, સ્વાદિષ્ટ છે, સોડમ છે વગેરે. વાસ્તવમાં તો તે દૂધ જ છે, જેનો યોગ સાધના દ્વારા ભગવાનને કેળવવાનો પ્રયત્ન કરશે તેઓ સ્થાનાંગત પરમાત્મા રૂપે તેમને પામશે. પરંતુ ભક્તો ભક્તિ યોગના આભાસ દ્વારા પરબ્રહ્મ ભગવાનને પ્રાપ્ત કરવાને લીધે પ્રયત્ન કરે છે. તેમને ભગવાન રૂપે તેમના પ્રત્યક્ષ દર્શન થઈ શકે છે. બધા ભિન્ન ભિન્ન માર્ગોનું ગંતવ્ય સ્થાન તો છેવટે એક પરમેશ્વર જ છે. જેવી રીતે દૂધના મૂળ સ્વાદનો અનુભવ આંખ, કાન, નાકથી થતો નથી, તે જીભથી જ થાય છે, તેવી રીતે મનુષ્ય પરબ્રહ્મની પૂર્ણ અનુભૂતિ સાથે રસાત્મક આનંદ કેવળ અને કેવળ એક જ માર્ગ, તે ભક્તિયોગ દ્વારા જ થઈ શકે છે. શાસ્ત્ર વિવિધ માર્ગો થવાથી મનુષ્ય કદાચ ભગવાનના નિર્વિશેષ જળહળાટને પામી શકે છે, પરંતુ તે અનંત આનંદને પણ પાછળથી હટાવી આગળ વધી શકાય છે. તે જ પ્રમાણે પરબ્રહ્મનું સ્વરૂપ છે. કૃષ્ણ એ ઉચ્ચ ભૂમિકા છે. જીવાત્મા જ્યારે કૃષ્ણ સાથે પ્રત્યક્ષ વ્યવહાર કરે છે ત્યારે વ્યક્તિત્વમાં આદાન પ્રદાન દ્વારા કરાતું ભાવ અને રસોનું આસ્વાદન અપ્રતિમ હોય છે. સકામ કર્મો અને યજ્ઞો કરવાથી, દાન આપવાથી, તપશ્ચર્યા કરવાથી, સ્વાધ્યાય કરવાથી, તત્વજ્ઞાન વિષયક શોધ કરવાથી અને મનને સંયમિત કરવાથી, ઇન્દ્રિયો વંશ કરવાથી, સંન્યાસ ગ્રહણ કરવાથી તથા પોતાના વર્ણદોષ ધર્મનું પાલન કરવાથી, યોગના વિવિધ અંગોનો અભ્યાસ કરવાથી, ભક્તિ કરવાથી અને આસક્તિ અને વિરક્ત એવા લક્ષણોથી વિમુક્ત ભક્તિ માર્ગે જવાથી, આત્મ સાક્ષાત્કારના વિજ્ઞાનને જાણવાથી અને તીવ્ર વૈરાગ્ય વિકસાવવાથી જે મનુષ્ય આત્મ સાક્ષાત્કારના વિવિધ માર્ગોને સમજવામાં નિપુણ થયો છે, તે ભૌતિક તેમજ આધ્યાત્મિક જગતમાં યથાર્થ રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે. જ્યારે અનેક પ્રવૃત્તિમાં ભક્તિયોગનું પ્રાધાન્ય રહેશે ત્યારે અભીષ્ટ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. ઘણા જન્મો બાદ મનુષ્ય પરમેશ્વર કૃષ્ણનો આશ્રય આવે છે અને તેઓ સ્વતંત્ર છે તેમ જાણીને શરણાગત થાય છે. મુક્તિયોગની પ્રક્રિયામાં ભગવાન પરત્વે આત્મશક્તિ તથા તો સંસારિક સંબંધોની વિરક્તિ એવા બે લક્ષણો છે. ભગવાન પ્રત્યેની અનુરક્તિ વધારવા માટે જુદી જુદી 9 પદ્ધતિઓ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પૂજન, ભગવાનની સેવા, સાંખ્ય, પ્રાર્થના, સર્વસ્વનું સમર્પણ અને ભગવાનના ચરણ કમળનો આશ્રય. જો મનુષ્ય ભગવાનના સનાતન સેવક તરીકે પોતાની સ્વરૂપાવસ્થાને વાસ્તવિક રીતે જાણી લે તો તે ભૌતિક જગતની સેવામાંથી વિરક્ત થઈ જાય છે.
દરેક જીવ અમુક પ્રકારની સેવામાં પરોવાયેલો રહે છે. ઉચ્ચ ગ્રહલોકમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, બ્રહ્માજી અને શિવજી જેવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ભૌતિક પ્રતિનિધિ રીતે દેવોનું રૂપનું પ્રાધાન્ય છે. બધા વિવિધ દેવો ભગવાનના ભૌતિક પ્રતિનિધિ રૂપ છે. આવા માર્ગે મનુષ્ય પિતૃલોકમાં જઈ શકે. તે જ પ્રમાણે મનુષ્ય પોતાના જીવનની સાચી સ્થિતિને જાણી શકે છે. તે ભક્તિયોગ અપનાવે છે અને અંતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર કરે છે. એકવાર જીવાત્મા ભૌતિક અસ્તિત્વના સાતત્યમાં પ્રવેશ કરે છે એટલે બહાર નીકળવું કઠણ હોય છે. તેથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન સ્વયં આવે છે કે તેમના સાચા પ્રતિનિધિને મોકલે છે. તેથી અજ્ઞાનરૂપી અંધકારમાં ભમતા જીવો તેમના બોધનો સંત પુરુષોનો અને ગુરુજનોનો લાભ લઈ શકે અને એ રીતે તે મુક્ત થઈ શકે છે. જે ગુરુ પ્રત્યે આદરભાવ રાખે છે, ઈર્ષા રહિત છે, સર્વ પ્રકારના જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખે છે અને વફાદારી તથા નિષ્ઠાપૂર્વક સેવા કરવા માટે ઉત્કૃષ્ટ હોય છે, એવા શ્રદ્ધાવાન ભક્તને ઉપદેશ આપવો જોઈએ. જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને અન્ય બધાથી અધિક વહાલા માને છે, તે કોઈની અદેખાઈ કરતા નથી, તેઓ સંપૂર્ણપણે પવિત્ર થયેલા છે અને કૃષ્ણ ભાવનાના ક્ષેત્રની બહારના વિષયો પ્રત્યે જેમણે વૈરત્વનો વિકાસ સાધ્યો છે, તેવા મનુષ્યને ગુરુએ આ ઉપદેશ આપવો જોઈએ. શરૂઆતમાં કોઈ પણ મનુષ્ય ભક્તિની સર્વોચ્ચ અવસ્થાને આરૂઢ થઈ શકતો નથી. અહીં ભક્ત એટલે કે એવો મનુષ્ય જે ભક્ત બધા માટે સુધારવાની પદ્ધતિઓ સ્વીકારવાની અનાકારણી કરતો નથી. ભાગવત ભક્ત વન્ય માટે ગુરુનો આશ્રય લેવો પડે છે અને ભક્તિમાં આગળ કેમ વધવું તે વિશે તેમને પૂછવું પડે છે. ભક્તિમાં પ્રગતિ કરવા માટે શ્રેષ્ઠ ભક્તિ વિષયક પ્રવૃત્તિઓ છે, જેમાં મુખ્ય પ્રવૃત્તિઓ છે ભક્ત અથવા તો વૈષ્ણવની સેવા કરવી, પવિત્ર ભાવનાત્મક ભગવાનના નામનો જપ કરવો, શ્રી વિગ્રહનું અર્ચન પૂજન કરવું, શ્રી ભાગવદ્ ગીતાનું શ્રવણ કરવું, ભક્તિ તથા કરી શકાય એવા પવિત્ર સ્થળે વાસ કરવો, ભક્તો ગુરુને યોગ્ય આદર અથવા સન્માન આપવા માટે તત્પર રહેવું જોઈએ. જનસાધારણને કૃષ્ણ ભાવનાકૃત બોધ આપવા માટે ભક્તે બહુ દયાળુ રહેવું જોઈએ. કૃષ્ણ ભગવાન સાથેના સંબંધ ન હોય એવી પ્રવૃત્તિઓ પરત્વે વિરક્ત હોય છે. એટલું જ નહીં, પરંતુ તેને ભૌતિક જીવન રીતિને પરત્વે પણ આંતરિક રીતે વિમુખ થઈને આવા મનુષ્ય ઈર્ષા રહિત થઈને માત્ર મનુષ્યનું જ નહીં, પરંતુ મનુષ્યોત્તર જીવનનું પણ કલ્યાણ કરવાની ઈચ્છા રાખવી, બાહ્ય જીવન અને આંતરિક જીવન નિર્મળ થવા માટે ભક્તે ભગવાનના પવિત્ર નામનું સદા જપ કરતા રહેવું અને કીર્તન કરતા રહેવું જોઈએ. જે મનુષ્ય શ્રદ્ધા અને સ્નેહપૂર્વક મારું ધ્યાન કરે છે, જે મારા વિશે શ્રવણ તથા કીર્તન કરે છે, તે જરૂર ભગવાનના સ્વધામે પહોંચે છે. આમ શ્રીમદ્ ભાગવતમના તૃતીય સ્કંદના સકામ કર્મ બંધન નામના 32મા અધ્યાય પરત્વે ના ભક્તિ વેદાંતના ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણં શરણં મમ.